નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સામાજિક વિજ્ઞાન દુનિયામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જની હાર્દિક 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 સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય, એની અંદર પ્રકરણ નંબર 4 પ્રાચીન સાહિત્યનો વારસો. અને પ્રાચીન સાહિત્યના વારસાની અંદર ભારતનો સાહિત્યક વારસો એટલે આપણા વેદોની વાત કરે છે. તો કેટલા વેદો છે, કયા વેદો છે, ચાર વેદો વિશે આપણે સરસ મજાની માહિતી મેળવીએ. તો શરૂઆત કરીએ છીએ ફટાફટ લેક્ચરની. ચાલો, પહેલો જ શોર્ટ ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે વિદ્યાર્થીઓ કે વેદનો અર્થ તો કે જ્ઞાન. શોર્ટ ક્વેશ્ચન્સ. અને કેટલા વેદો છે તો કે 4 વેદો જોવા મળ્યા છે. ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. ચાર વેદના પહેલા તો આપણે ફોટા જોઈ લઈએ સાહેબ, કે વેદ આપણે ઘણા વખત સાંભળે છે, વેદ વેદ વેદ, પણ અમારે વેદોને જોવા છે. ચાલો, તો પહેલું છે ઋગ્વેદ, બીજું સામવેદ, ત્રીજું છે યજુર્વેદ અને ચોથું છે અથર્વવેદ. ભારતીય સાહિત્યના આ 4 વેદો અને આ ચાર વેદો ખૂબ પ્રાચીન છે અને ચારની અંદર વિશેષતા જોવા મળી છે. તો ચાર વેદો કયા પ્રકારના છે, એમાં કઈ બાબતનું વર્ણન કરે છે, એ ચાર આપણે ડિટેલમાં સમજીએ. શરૂઆત કરીએ. સૌથી પહેલા પહેલું છે ઋગ્વેદ. તો કે ભારતીય સાહિત્યની અંદર પ્રાચીનતમ પુસ્તક છે. એટલે સૌથી પહેલો વેદ કયો તો કે ઋગ્વેદ. તેમાં કુલ 1028 ઋચાઓ. ઋચા એટલે શ્લોક, અને જેને આપણે મંત્ર કહીએ છીએ. અને ઋગ્વેદને 10 ભાગની અંદર વહેંચવામાં આવે છે. આ ઋચાઓમાંથી મોટે ભાગની લગતી દેવોને લગતી સ્તુતિઓ. સ્તુતિ એટલે મંત્રો, અને એમાં ભગવાનને લગતા. એક અહીંયા ચિત્ર આપેલું છે. જ્યારે જ્યારે આપણા ઘરે કોઈ પણ વિધિ શરૂ થતી હોય ત્યારે બ્રાહ્મણ દેવતા દ્વારા સૌ પ્રથમ મસ્તિષ્ક એટલે કપાળની અંદર જ્યારે ચાંદલો કરે ને ત્યારે શ્લોક બોલવામાં આવે છે. એ શ્લોકનું વર્ણન કંઈક આવી રીતે થતું હોય છે. હરિ ઓમ મહા સ્વસ્તિના ઇન્દ્રો વ્રજશવાહ સ્વસ્તિના પૂખા વિશ્વવેદાહ સ્વસ્તિનાર્ક્ષો અરિષ્ટદેહિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવી રીતે મસ્તકની અંદર એટલે કપાળની અંદર જ્યારે ચાંદલો કરવામાં આવે છે ત્યારે આવો શ્લોકો બોલવામાં આવે છે. આવા સરસ મજાના શ્લોકો છે આપણા વેદોની અંદર લખેલા છે. તેમાંથી ઉષાને એટલે સવારને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે. અને જે મનમોહક છે, મનમોહક એટલે કહેવાય ને હૃદયને ગમે તેવી, સાંભળવી ગમે હોય તેવી. અને આગળ કીધું કે આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની સંસ્કૃતિમાં એમાં 3 શબ્દ કીધા: રાજકીય, સામાજિક અને ધાર્મિક. રાજકીય એટલે પોલિટિક્સને લગતું, સામાજિક એટલે સમાજને લગતું, અને ધાર્મિક એટલે ધર્મો અને ગ્રંથોને લગતું. આ બાબતનું વર્ણન શેમાં કરવામાં આવ્યું છે? ઋગ્વેદની અંદર. અને ત્યારબાદ ઋગ્વેદ પછી એવા 3 ગ્રંથોની રચના કરી. એટલે આને આપણે શોર્ટમાં સમજવું હોય તો કે સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે, જેની અંદર 1028 ઋચાઓ એટલે કે શ્લોક, 10 ભાગમાં વહેંચાયેલું, ભગવાનને લગતી એટલે કે દેવોને લગતી સ્તુતિઓ એમાં કરવામાં આવી છે. અને ખાસ ઋગ્વેદની જે શ્લોક જે છે એ ક્યારે ગાવામાં આવે છે તો કે યજ્ઞ પ્રસંગે. આપણા ઘરે કોઈ પણ કથા હોય, હવન હોય, હોમ, લક્ષ્મી, કોઈ પણ પૂજાની અંદર યજ્ઞ કરતા હોય છે, હે ને? યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આવી રીતે જ્યારે શ્લોક બોલાતા હોય છે ને યજ્ઞ પ્રસંગની અંદર, ત્યારે આ સામવેદની અંદર જેટલા પણ શ્લોક છે એનું ગાન કરવામાં આવે છે. ઉષાને સંબંધિત લગતી સ્તુતિઓ અને રાજકીય, સામાજિક અને ધાર્મિક આ 3 બાબતોનું વર્ણન આ ઋગ્વેદની અંદર કરવામાં આવે છે. ઋગ્વેદ ગ્રંથની રચના થઈ ગઈ. ત્યારબાદ બીજા 3 ગ્રંથોની રચના થઈ. ઋગ્વેદની રચના થઈ ગઈ, ત્યારબાદ બીજા 3 ગ્રંથોની રચના કરવામાં આવી છે. એના વિશે સમજીએ આપણે. બીજું છે સામવેદ. તો કે સામવેદની અંદર ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવામાં આવે છે. ગાન એટલે ગાવું. આ લીટીને આપણે ફરીથી સમજીએ. ઋગ્વેદના જે શ્લોક છે એને સામવેદની અંદર ગાવામાં આવ્યો છે.
ઋગ્વેદના જેટલા પણ મંત્રો જે છે એને સામવેદની અંદર ગાવામાં આવે છે. ઋગ્વેદના જેટલા શ્લોક જે છે એને સામવેદની અંદર ગાવામાં આવે છે. ત્યારબાદ આ શ્લોક રાગ અને લય પ્રકરણ નંબર 2 માં આવતું હતું. સ્વર, રાગ, લય, તાલ આ બધું પ્રકરણ નંબર 2 માં આવતું હતું. બરાબર. મુખ્ય સ્વરો કેટલા? તો કે સા રે ગ મ પ ધ ની. રાગ કેટલા? તો કે શ્રી, દીપક, હિંડોળભાઈ, રાગ, મેઘ, માલકોસ અને ભૈરવી. આવા 6 રાગો આવે છે. તો આ 6 રાગ શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને માલકોસ આવા 6 રાગ આવે છે. રાગ અને સાથે સાથે લય, તાલ, સ્વર, લય, આલાપ આ બધું સંગીતની બાબતો છે કે જેની અંદર સંગીતને સાથે રાખી અને આ બધી બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ વેદને સંગીતની ગંગોત્રી કહે છે કારણ કે આ ગ્રંથની અંદર રાગ અને લય બંને ગાવામાં આવે છે એટલે એને સંગીતની ગંગોત્રી કીધું. 1 માર્કની અંદર શોર્ટ ક્વેશ્ચન આવશે કે કયા વેદને સંગીતની ગંગોત્રી કહે છે? તો કે સામવેદ. બરાબર. ચાલો આગળ જઈએ. યજુર્વેદ. યજુર્વેદ એટલે યજ્ઞનો વેદ. યજુર્વેદ એટલે યજ્ઞનો વેદ. અને આ વેદમાં ગદ્ય અને પદ્ય તમારે ગુજરાતીની અંદર આવે ને પાઠ અને કવિતા, ગદ્ય અને પદ્ય આ 2 સ્વરૂપે જોવા મળે છે. કયો વેદ? તો કે યજુર્વેદ. આગળ એની વિશેષતાની વાત કરીએ તો કે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ. બરાબર. ક્રિયા એટલે બધા જે પૂજા હોય ને એની વાત કરવામાં આવે છે અને વિધિ એટલે પૂજા અને પૂજાને લગતી બાબતો. ગણેશ સ્થાપના હોય કે ભગવાનનું કઈ રીતે ભોગ ધરાવવાનો, ભગવાનને કઈ રીતે પોઢાડવાના, યજ્ઞ કઈ રીતે કરવાનો હોય છે. યજ્ઞની અંદર કયા યજ્ઞની અંદર કયો શ્લોક બોલવામાં આવે છે? નવચંડી છે તો નવચંડીની અંદર કયા શ્લોક બોલવામાં આવે છે? બરાબર. પછી ગ્રહલક્ષ્મી છે તો ગ્રહલક્ષ્મીની અંદર કયા છે? નવગ્રહની પૂજા છે તો નવગ્રહની અંદર કયા શ્લોક બોલવામાં આવે છે તેનું વર્ણન યજુર્વેદની અંદર કરવામાં આવ્યું છે. જો યજ્ઞનું એક ચિત્ર આપેલું છે. બરાબર. કે આ યજ્ઞની અંદર કેવી પ્રકારના મંત્રો બોલવામાં આવે છે તેનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે અથર્વવેદ. તો કે જેની અંદર અનેક પ્રકારના કર્મકાંડ, જ્યોતિષ અને કર્મકાંડ 2 શબ્દ આવે છે. રાશિ, નક્ષત્ર, ગ્રહો, જન્માક્ષર આ બધી બાબતો કર્મકાંડની અંદર આવે છે. રાશિ, નક્ષત્ર, ગ્રહ, જન્માક્ષર આ બધી વસ્તુ કર્મકાંડોની અંદર આવે છે. તો અથર્વવેદની અંદર 2 બાબતો કીધી, કર્મકાંડ અને બીજું કીધું સંસ્કારોનું વર્ણન કે આપણું જીવન શું છે, આપણા જીવનના આદર્શો કયા છે, કે વ્યક્તિએ ઉચ્ચ જીવન જીવવું હોય અને સારા કહેવાય ને કે લક્ષણો ધરાવવા હોય તેને સંસ્કારનું વર્ણન, એનું મૂલ્ય આ બધું અથર્વવેદની અંદર વાત કરવામાં આવે છે. ચાલો તો 4 વેદ. આગળ જઈએ. અને ત્યારબાદ છે ઉપનિષદ. ઉપનિષદ છે ને એક ગ્રંથ જ છે. ઉપનિષદ જે છે એક ગ્રંથ જ છે. જો તમે શ્રીમદ ભગવદ ગીતાને ધ્યાનથી જોયું હશે ને તમને ખબર હશે કે ગીતા પેજ ગોરખપુર લખેલું હોય છે. એવી જ રીતે આ ઉપનિષદ એક ગ્રંથ છે. ઉપનિષદની અંદર કઈ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે એને આપણે જોઈએ. ચાલો તો કે ઉપનિષદ આ સાહિત્યની અંદર બ્રહ્માંડનો આરંભ એટલે બ્રહ્માંડની શરૂઆત ક્યારે થઈ હતી, પૃથ્વીની રચના, સમગ્ર જીવસૃષ્ટિ કઈ રીતે બની, બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો, ત્યારબાદ જીવન શું છે, મૃત્યુ શું છે,
ભૌતિક, ભૌતિકનો મિનિંગ થાય જોઈ શકાય તેવી, ભૌતિકનો મિનિંગ થાય જોઈ શકાય તેવી. આધ્યાત્મિક જગત, આધ્યાત્મિક જગત એટલે પૂજા અને પાઠ અને એને લગતું હોય. જ્ઞાન, પ્રકૃતિ, પર્યાવરણ અને બીજા અનેક દાર્શનિક બાબતો, બીજી અનેક દાર્શનિક બાબતોનું પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચનનો મિનિંગ એવો થાય વિસ્તૃતમાં તપાસ. કોઈ બાબત હોય છે એને આપણે છેક ઊંડાણ સુધી જોવી હોય કે આ કઈ રીતે બન્યું, શા માટે બન્યું, કોણે બનાવ્યું, આની પાછળ આમ જ કેમ બન્યું. ઘણી બધી બાબતો હોય ને કારણો હોય કે આમ જ કેમ બન્યું, બ્રહ્માંડનું શરૂઆત ક્યાંથી થઈ, ગ્રહો શું છે. આ બધી વસ્તુ તમારે જો શીખવી હોય તો તમારે ઉપનિષદ વાંચવા પડે. ઉપનિષદ એક ગ્રંથ જ છે. જેમ આપણે રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા, આ 4 વેદો, બરાબર, આ જે બધા ગ્રંથો કહેવાય છે, તેવી જ રીતે ઉપનિષદ પણ એક ગ્રંથ જ છે. ઉપનિષદ પણ એક ગ્રંથ જ છે. એની અંદર પણ આ જ બધી બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે. આગળ જઈએ. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. એટલે ઉપનિષદના 2 ભાગ કીધા. ઉપનિષદના 2 ભાગ કીધા, બૃહદારણ્ય અને છાંદોગ્ય, કે જે શરૂઆતના ઉપનિષદ છે. એટલે જ્યારે જ્યારે ઉપનિષદની રચના કરવામાં આવી, ઉપનિષદની જ્યારે રચના કરવામાં આવી ત્યારે આ 2 પ્રકારના જે ઉપનિષદ જે છે એની રચના કરવામાં આવી છે. જ્યારે શરૂઆત થઈ, ઉપનિષદ બનાવવાની જ્યારે શરૂઆત થઈ ત્યારે આ 2 ગ્રંથો સૌપ્રથમ બનાવ્યા અને ત્યારબાદ અનેક પ્રકારના જે વિસ્તૃત તપાસ છે એ આની અંદર કરવામાં આવી છે. બીજું કીધું સંવાદના સ્વરૂપમાં છે. હવે સંવાદના સ્વરૂપમાં એટલે શું? સંવાદ એટલે તમે નાટક જોયું હશે તો નાટકમાં શું હોય? સંવાદ હોય. એક બોલે, બીજો સાંભળે, પછી બીજો કદાચ બોલવું હોય, કંઈક એને વાત કરવી હોય તો બીજો બોલે ને પહેલો સાંભળે. નાટક હંમેશા શેનામાં હોય? સંવાદ સ્વરૂપે હોય, કે જેની અંદર આખી ઘટના હોય, કે જેની શરૂઆત ક્યાંથી થઈ હતી, પહેલું પાત્ર કયું બોલશે, બીજું પાત્ર કયું બોલશે, ત્રીજું પાત્ર કયું બોલશે, 2 પાત્રની વચ્ચે કોઈ બાબતનું વર્ણન હોય કે ભાઈ આના પછી આમ થશે, તો વચ્ચે કોઈ વ્યક્તિ આવીને એનું એનાઉન્સમેન્ટ કરે, તો આ બધી બાબત નાટકની અંદર આવે છે. તો સંવાદ એને જ કહેવાય કે એક બોલે, બીજો સાંભળે, પછી ત્યારબાદ ત્રીજું. આવી જ રીતે આ ઉપનિષદોની અંદર સંવાદના સ્વરૂપે જોવા મળે છે. આગળ મુક્તિકા ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવી છે. જેમ આપણે તમે જુઓ છો કે કોઈ પુસ્તક હોય ને તો પુસ્તકના અલગ અલગ ભાગ હોય, કોઈ પુસ્તક હોય તો પુસ્તકના અલગ અલગ ભાગ હોય. એવી જ રીતે આ મુક્તિકો છે. ઉપનિષદનો એક ભાગ એટલે મુક્તિકો, અને આ મુક્તિકોની અંદર 108 ઉપનિષદ અને ઉપનિષદની અંદર મુક્તિકો, અને આ મુક્તિકોની અંદર 108 જેટલી સંખ્યા દર્શાવી છે. એટલે ડિટેલમાં કે ને વિગતવાર વિસ્તૃત તપાસ આની અંદર કરવામાં આવી છે. ટૂંકમાં સમજીએ તો ઉપનિષદ એટલે આ સાહિત્યની અંદર બ્રહ્માંડનો આરંભ, જીવન શું છે, મૃત્યુ શું છે, આધ્યાત્મિક જગત શું છે, જ્ઞાન શું છે, દાર્શનિક બાબતો કઈ છે, ભૌતિક જોઈ શકાય તેવી બાબતો કઈ છે, બધું વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચન એટલે વિસ્તૃતમાં તપાસ છે. શેમાં? ઉપનિષદની અંદર. પછી 2 એના ભાગ કીધા, બૃહદારણ્ય અને છાંદોગ્ય, અને મુક્તિકા ઉપનિષદની અંદર 108 જેટલી સંખ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. આજના ટોપિકમાં આપણે શું ભણ્યા? તો કે સૌથી પહેલા પ્રાચીન ભારતીય સાહિત્ય, એની અંદર 4 વેદો. પહેલો જ પ્રશ્ન હતો વેદોનો અર્થ શું થાય? તો કે જ્ઞાન. 4 વેદ: સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. 4 ગ્રંથ. એની અંદર સૌથી પહેલો વેદ એટલે ઋગ્વેદ, તો કે પ્રાચીનતમ ગ્રંથ ગણાય છે. ત્યારબાદ સામવેદ, તો કે સંગીતને લગતો વેદ. યજુર્વેદ અને અથર્વવેદ. યજુર્વેદ તો કે યજ્ઞને લગતો વેદ, અને અથર્વવેદ એટલે જ્યોતિષ અને કર્મકાંડની વાત કરવામાં આવી છે.
આવા 4 પ્રકારના વેદો અને એની પછી બાદ ઉપનિષદ આનું વર્ણન એટલે સુધી આપણે કરીએ છીએ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે જો સરસ મજાના વિડીયો ભણવું હોય, સરસ રીતે કન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો જોતા રહ્યો વિદ્યાકુલ ગુજરાતી ચેનલ અને લાઈક કરતા રહેજો. ફરીવાર નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી હું પાર્થ જાની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ.